તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટાટ પરીક્ષા લઈને ફરી એક વખત મહત્વના સમાચાર આવ્યા છે. મોટી જાહેરાત છે ટાટ પરીક્ષાને લઈને કરવામાં આવેલી છે. તો મિત્રો, ટાટ એક્ઝામ છે એમાં થોડા ઘણો ફેરફાર છે કરવામાં આવ્યો છે. કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે આ વિડીયોમાં તમને જણાવી દઈશું કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મિત્રો શું જાહેરાત કરવામાં આવી છે, એની સાથે કેટલા ઉમેદવારોએ આ વખતે છે ફોર્મ ભરેલા છે, અને બીજી પણ મિત્રો ઘણી બધી અપડેટ છે કે જે આ વિડીયોની અંદર તમને આપીશું. અને પરીક્ષાની તારીખમાં મિત્રો ફેરફાર થયો છે કે નહીં એ પ્રમાણે પણ માહિતી છે. ફરી મિત્રો એવા સમાચાર આવ્યા છે કે પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો, તો ઉમેદવારોને હવે શું કરવાનું છે, ખરેખર પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે કે નહીં, બધી અપડેટ વિડીયોની અંદર આપી દઈશું. તમારા તમામ ડાઉટ છે ક્લિયર કરી આપીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી તમામ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહે. સમય ન બગડે, આગળ વધીએ મિત્રો આપણે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવેલો હતો કે ભાઈ પરીક્ષાની તારીખની અંદર ફેરફાર છે થયો છે. તેમાં ટાટ પરીક્ષાની જે પણ તારીખમાં ફેરફાર થયો છે, છતાં થયો એના કારણે છે કચ્છના ઉમેદવારોની અંદર છે રોષ છે. કારણ કે ભાઈ એને કચ્છથી છે કેટલા 400 કિલોમીટર, કેટલા મિત્રો 400 કિલોમીટર દૂર છે અમદાવાદ પરીક્ષા આપવા જવું પડતું હોય છે, અને સ્થાનિક કેન્દ્ર ફાળવવાની જે પણ માંગ હતી એ સ્વીકારી નથી. કચ્છના જે પણ મિત્રો છે એના માટે ત્યાં સ્થાનિક અંદર કચ્છની અંદર જ મિત્રો કેન્દ્ર આપી દેવું જોઈએ, જેના કારણે છે બધાને 400 કિલોમીટર એટલું દૂર છે ન જવું પડે, અને મિત્રો એનો જે છે ટાઈમ અને બધું બચે. અહીંયા અગાઉ 29 માર્ચના રોજ મિત્રો જે પણ એક્ઝામ હતી એની જગ્યાએ એની તારીખ ફેરવી અને 12 માર્ચ છે કરી દેવામાં આવી છે. આના કારણે છે મિત્રો કચ્છની અંદર પણ ઉમેદવારોમાં રોષ છે, અને એનો કેન્દ્ર પણ મિત્રો છે અમદાવાદ આવેલું છે. આ પ્રમાણે ફાઇનલ મિત્રો 12 જે પણ એપ્રિલ છે એના રોજ જ મિત્રો તમારી એક્ઝામ લેવા છે. હવે મિત્રો છે કોઈ પણ પ્રકારનો ફેરફાર છે કરવામાં આવશે નહીં. અને હમણાં પાછળના 2 દિવસ મિત્રો બીજી અફવા પણ હતી, 12 એપ્રિલ જે પણ હતી એને પણ મિત્રો 12/4 ની જગ્યાએ પણ તારીખને છે બદલાવી નાખેલી મિત્રો. હવે છે કોઈ પણ તારીખ બદલી નથી, અને જો તારીખ બદલશે તો મિત્રો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ રાખજો, એટલે એના બધી અપડેટ પણ તમારા સુધીમાં પહોંચાડતા રહેશું. હવે આપણે એ જાણી લઈએ કેટલા ઉમેદવારો છે મિત્રો આ વખતે ફોર્મ ભરેલા છે. તો મિત્રો કેટલે ઉમેદવારોની ભરતી આવશે એ પણ જો તમને જણાવી મિત્રો, ટાટ એક્ઝામ બાદ જ છે મિત્રો તમારી શું કહે કે નવી ભરતી કેટલા જગ્યા પર આવશે મિત્રો ફાઇનલ થાય, જે પ્રમાણે ઉમેદવારો પાસ આઉટ થશે એ પ્રમાણે આખું થશે. મિત્રો ટેટ 1 ની જો હું તમને સમજાવું તો એની અંદર મિત્રો પેલા 5000 જગ્યાનું કીધું તો 5000 પછી મિત્રો એમાં ઓછા ઉમેદવારો પાસ આઉટ થયા, અને મિત્રો થોડુંક એવું થયું તો 10,000 જગ્યા કરીને અત્યારે મિત્રો 15,000 જગ્યાનું કીધું તો હવે મિત્રો 13,145 જગ્યા ઉપર ભરતી આવે મિત્રો 13,145. આ પ્રમાણે મિત્રો ટાટની અંદર જો વાત કરું તો કેટલાય ફોર્મ ભરેલા છે, તો મિત્રો જે પ્રમાણે આંકડો મળ્યો તો એ પ્રમાણે 1,65,000 કરતા પણ વધુ ઉમેદવારો છે ફોર્મ ભરેલા છે. લગભગ મિત્રો આનાથી ઘણા ઉમેદવારો વધુ ફોર્મ ભરેલા છે. એટલે મિત્રો તમે તૈયારી પણ એ રીતે કરજો, અને સારી રીતે એક્ઝામ પર તમારે અટેમ્પ્ટ છે કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી જો મિત્રો બીજી કંઈ પણ અપડેટ આવે છે ટાટ ભરતી તો એ પણ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહેશું.